ભરૂચ શહેરમાં ચોમાસાની ઋતુ પહેલા નગરપાલિકાનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। પાલિકાએ શહેરની 40થી વધુ જર્જરિત અને જોખમી મિલકતોને નોટિસ ફટકારી છે, જે અંતર્ગત મિલકત ધારકોને તેમની જર્જરિત મિલકત ઉતારવા માટે અથવા જરૂરી સમારકામ કરવાની સૂચના આપી દેવાઈ છે। ઘણી ખરી ઇમારતો એટલી જર્જરિત સ્થિતિમાં છે કે કોઈ પણ સમયે તેની દિવાલો અથવા છતનો ભાગ તૂટી પડી શકે તેમ છે, જે આસપાસ રહેતા લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે। પાલિકાએ 9 જેટલી મિલકત તોડી પણ પાડી છે। આ સાથે અન્ય મિલકત ધારકોને સમયસર કામગીરી કરવાની ચેતવણી આપી દેવાઈ છે। જે જર્જરિત મકાનો જે છે અથવા તો જે રિપેરિંગ કરવા પાત્ર મકાનો છે એ મકાનોનો સર્વે કરી 40 જેટલા મકાન ધારકોને નોટિસ આપી રિપેરિંગ કરાવડાવવા અથવા તો ઉતારી લેવા માટે પણ સૂચનાઓ આપવામાં આવેલ છે। સાથે સાથે સમાચાર પત્રમાં પણ એક જાહેર નોટિસ પણ નગરપાલિકા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવનાર છે। જર્જરિત મકાનોની અંદર કોઈ રહે નહીં અને એમાંથી એનો ઉપયોગ બંધ કરે એ માટે નગરપાલિકા વતી અમે અપીલ પણ કરીએ છીએ।